હાલમાં એક તરફ વન વિભાગ દ્વારા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ વડવા ભોપામાં જે ઝાડી છે તેનું નિકંદન કરી નવું વાવેતર કરવાનો નિર્ણય લેવાયો છે। ગ્રામજનોએ કામગીરીનો વિરોધ કર્યો છે। જોકે વન વિભાગનું કહેવું છે કે આ ઝેરી બાવળ છે તેને દૂર કરવા જરૂરી છે। વડવા ભોપા ગામે સીમાડામાં નખત્રાણા વન વિભાગ દ્વારા વન કવચ બનાવવા માટે પર્યાવરણનું જતન કરતા દેશી બાવળ, ખેર, કંઠું, પીલું જેવા કુદરતી સંપત્તિ ધરાવતા લીલી ઝાડીનો નાશ કરાયો છે, જેમાં અનેક પક્ષીઓના માળા હતા, પરંતુ વન વિભાગે એકાએક જેસીબી ચલાવી મૂળ સુધી લીલી ઝાડી કાઢી નાખી છે, જેના કારણે સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી છે। વડવા ભોપા ગામના રબારી વેરસી રાણા, રબારી જેસા લખમીર તેમજ ગામના સરપંચ દેવાભાઈ રબારીએ સ્થળ મુલાકાત કરી હતી। તેમણે કહ્યું હતું કે વન વિભાગે ગામને વિશ્વાસમાં લીધા વિના 30 હેક્ટર જેટલી જમીનમાં કુદરતી સંપત્તિનો સોથ વાળી નાખ્યો છે। ભલે વન વિભાગની જમીન હોય કે ન હોય, પણ કુદરતી સંપદાનું નિકંદન કાઢી નાખવો એ ક્યાંનો ન્યાય છે। અહીં અફાટ વગડો છે, કુદરતી પ્રાણીઓનો અને પક્ષીઓનો વસવાટ છે, મોટા પ્રમાણમાં લીલી ઝાડી આવેલી છે। વન વિભાગ કહે છે કે અમારી જમીન છે, વન કવચનો અમારો વિરોધ નથી, પણ કુદરતી વન કવચનો નાશ કરવો કેટલું યોગ્ય છે એવો આક્ષેપ પણ ગામ લોકોએ કર્યો હતો। વન વિભાગે જણાવ્યું હતું કે મોટા પાયે વૃક્ષારોપણ કરશું અને નવા વૃક્ષો રોપવા માટે વન કવચ બનાવવાના છીએ, કારણ કે અહીં પાણીના ટાંકા આવેલા છે, લાઈન પણ ગોઠવેલી છે। વન કવચ બનાવવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ ગામ લોકોએ આ બાબતે ભારે નારાજગી વ્યક્ત કરી હતી। કુદરતી સંપદાનો નાશ કરી અને હવે નવેસરથી વન કવચ બનાવવા નહીં આપીએ। 50 વર્ષ જૂના વૃક્ષોનું છેદન કરી નાખ્યું છે, તો હવે નવા વૃક્ષો રોપવામાં આવશે, તેને પણ સમય લાગી જશે, ત્યાં સુધી પર્યાવરણનું તો નુકસાન થયું જ છે એવું ગામના સરપંચ દેવાભાઈ રબારીએ જણાવ્યું હતું। આ અંગે નખત્રાણા પૂર્વ રેન્જના આરએફઓ સરવૈયાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણનો નાશ કરવામાં રસ્તો ન જ હોય, આમ પણ કચ્છમાં મીઠી ઝાડી ઓછી ઉગે છે, તો શા માટે અમે કાપીએ, પણ અમે ઝેરી બાવળનો નાશ કર્યો છે, અહીં વન કવચ બનાવવાનું આયોજન છે તેમ જણાવ્યું હતું। આજ સવારના માલધારીઓ અને અન્ય ગામના લોકો પાસેથી જાણવા મળ્યું કે અહીંયા કોઈ ઝાડનું નિકંદન કાઢી રહી છે, લીલી ઝાડીનું, તો અમે સ્થળ ઉપર આવ્યા અને અમે જાણ્યું તો આ લોકો કહેતા કે વન વિભાગ વાળા ઝાડવા કાઢે છે, જે ખરેખર આપણે કાનજીભાઈ ડેર કરીને જે વનપાલ કે જે એમના ઇન્ચાર્જ છે ફોરેસ્ટ આરએફઓના, એમને પૂછા કરવામાં આવી કે અમારી માલિકીની જમીન છે અને અમે અહીંયા ઝાડવા કાઢી અને વન કવચ બનાવવા જઈ રહ્યા છીએ, પણ ખરેખર અહીંયા વન કવચ તો પેલો કુદરતી રીતે બનેલું છે, જે જૂના જમાનાના 50-60 વર્ષો પહેલાના અહીંયા ઝાડવા છે એમને કાઢી અને વન કવચ બનાવે છે, તો આ સૃષ્ટિના અને પર્યાવરણના ભોગે વન કવચ બની રહ્યું છે, જેનો સખ્ત અમને વાંધો છે। અને વગર પરમસીએ વગર કોને જાણ કર્યા વગર, લિખિત અથવા મૌખિત પણ જાણ કર્યા વગર અહીંયા વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છે, જેનો સખ્ત અમને વાંધો છે। અને આપ જોઈ રહ્યા છો અને ઘણા સમયથી એ અમારો અગાઉ પેલા વાંધો પણ છે કે અહીંયા જે ફોરેસ્ટ આવેલી છે એ ખરેખર કઈ જગ્યાએ ફોરેસ્ટ જોઈએ, અમારા ચરિયાણ માટે પણ આ જમીન ઉપયોગી છે, તો અમારી એવી વિનંતી છે મીડિયાના માધ્યમથી કે ખરેખર વન કવચ જે છે એ આપણે બંજર જમીનમાં ખરેખર ઉપયોગી હોય અને ખરેખર જરૂરિયાત હોય ત્યાં બને એવી અમારી માંગણી છે। આ જે લીલી ઝાડીનો વિનાશ થઈ રહ્યો છે એ અમે વિનાશને એમ કહી, એ લોકો એમ કે વન કવચ બનાવવાનું છે, મેં કહ્યું એ બનાવો ભલે, પણ જ્યાં ઝાડવા ન હોય ત્યાં બનાવો। આ જૂની ઝાડી છે એમાં હરણ, પક્ષી બધું આવે, જો આ વાળા છે પાણીના, લીલી ઝાડી 50 વર્ષ જૂની ઝાડી છે, એ ઝાડીનો વિનાશ કરી ને હવે નવું વૃક્ષો આવશે, એ 50 વર્ષથી થશે, ત્યાં સુધી આ જાનવર બધા ક્યાં જશે? અમે માલધારીનું ગામ છે અને માલધારીના ગામને હકીકતમાં મોટું નુકસાન પહોંચે છે। આ પાણીના અવાળા છે, અહીંયા કને લીલી ઝાડી છે અને આ વૃક્ષો બધા કાપી અને વિનાશ કરે છે, એનો વિકસાટ થશે ત્યારે વાત હમણાં વિનાશ થાય એ દેખાય છે અમને। જો આ જૂની જે ઝાડી છે, દેશી બાવળ, દેશી આ કુંભટ અને આ દેશી જેટલા દેશી ઝાડવા છે ને 100 વર્ષ જૂના ઝાડવા છે, ઈ સરકારમાં અત્યારે તમારે વન કવચનું હોતેનું કોઈના મગજમાં નતું, ત્યારે આ ઝાડવા બધા ઉત્પન્ન થયેલા છે અને અત્યારે કાઢીને આ વન કવચ જે બનાવશે ને, વન કવચ અહીંયા કડે ન બનાવો, જ્યાં કડે બંજર ખાલી જમીન પડી હોય, ઝાડવા ન હોય, એવી જગ્યાએ ક્યાંક જાય કહીને વન કવચનો ઉપયોગ કરો, તમારે જે કરવું હોય, બાકી આ ઝાડવાને તમે મૂકી દો એવી અમારી ખાસ કરીને તમારી પાસે અરજ છે। 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ નવા શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે, ત્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં 289 જેટલી પ્રાથમિક શાળા, 40 જેટલા માધ્યમિક શાળા તથા ખાનગી શાળામાં શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે।
પ્રથમ દિવસે નાના ભૂલકાઓને માતા પિતા અને ભાઈ મૂકવા માટે આવ્યા હતા, તો મોટા છોકરાઓએ પોતાના મિત્રો અને શિક્ષકોને મળીને આનંદિત જોવા મળ્યા હતા. રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સામતભાઈ વસરા તથા બીઆરસી મેહુલ દવેએ જણાવ્યું હતું કે તાલુકાની જિલ્લા પંચાયત સંચાલિત 289 પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સુધી 15,691 વિદ્યાર્થીઓ અને 14,975 વિદ્યાર્થીનીઓ નવા શૈક્ષણિક કાર્ય માટે સ્કૂલમાં પ્રારંભ કરશે. શહેરની અયોધ્યાપુરી કન્યા શાળાના આચાર્ય વિજયભાઈ જાની, શાળા નંબર 1ના આચાર્ય ચેતનભાઈ સુથારે જણાવ્યું હતું કે વેકેશન પૂરું થતા નવા વર્ષના શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે. શાળાઓ વિદ્યાર્થીઓના કિલ્લોલ તથા શોર બકોરથી ગુંજી ઉઠશે. વેકેશન બાદ મળતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ચહેરા પર સ્મિત જોવા મળતું હતું. માંડવી તાલુકાના નાની ખાખર ગામે ગ્રામ સભા મળી હતી, જેમાં પ્રસ્તાવિત ગ્રેવિટા કોપર રિસાયકલિંગ પ્લાન્ટ સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો હતો. ગામમાં કોઈ પણ પ્રદૂષણકારક ઉદ્યોગને પ્રવેશ ન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં નાની ખાખર અને બિદડા વચ્ચે પ્રસ્તાવિત ગ્રેવિટા કોપર રિસાયકલિંગ પ્લાન્ટ સામે ગ્રામજનો એકજૂટ બન્યા છે. યોજાયેલી ગ્રામસભામાં મોટી સંખ્યામાં લોકો અને વિવિધ સમાજોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરીને ગામમાં કોઈ પણ પ્રદૂષણકારક ઉદ્યોગને મંજૂરી ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે કંપની દ્વારા જાહેર સુનાવણી અને ગ્રામ પંચાયતની મંજૂરી વિના કરાશે તો કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પ્રસ્તાવિત પ્લાન્ટમાં અનેક ભઠ્ઠીઓ કાર્યરત થશે, જેના કારણે ઝેરી વાયુ અને પ્રદૂષણ ફેલાવાની આશંકા છે. તેની અસર માનવ આરોગ્ય, પશુપાલન, બાગાયતી ખેતી અને પર્યાવરણ પર પણ પડી શકે છે. ગ્રામજનોએ સરકાર સમક્ષ ગેરકાયદેસર બાંધકામ અથવા એકમ હોય તો તેને સીલ કરવાની તેમજ ગામના સ્વચ્છ હવા અને શુદ્ધ પાણીના અધિકારનું રક્ષણ કરવાની માંગ કરી છે. સાથે ચેતવણી આપી છે કે ગામના હિત અને પર્યાવરણની સુરક્ષા માટે તેઓ મરવા સુધીની લડત ચાલુ રાખશે. ભુજમાં આધ્યાત્મિકતાનો અનોખો માહોલ જોવા મળ્યો છે. શહેરના સંસ્કારનગર વિસ્તારમાં આવેલા પવિત્ર અને સુપ્રસિદ્ધ પડદાપીઠ હનુમાન મંદિરના વિશાળ પ્રાંગણમાં સનાતન ધર્મની ભવ્ય પરંપરાને ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો હતો. પ્રભુ શ્રીરામ પ્રત્યેની અતૂટ ભક્તિ અને હનુમાનજી દાદાની આરાધનાને સમર્પિત સંગીતમય સુંદરકાંડ પાઠનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધા અને ભક્તિ રસથી છલકાતા દિવ્ય આધ્યાત્મિક મહોત્સવમાં ભુજ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ ભક્તો અને શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. પરમ કૃપાળુ પરમાત્માની ભક્તિનો લાભો લીધો હતો. સમગ્ર વાતાવરણ રામ નામના મધુર ગુંજારવથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તિસભર આયોજન દરમિયાન જાણીતા કલાકાર પ્રગતિબેન તથા વિપુલભાઈ મહેતાએ સંગીતના સુરો સાથે પોતાના સાથી વાદ્યવૃંદના સથવારે સુંદરકાંડ પાઠનું અત્યંત મધુર, મનનીય અને ભાવસભર પ્રસ્તુતિકરણ કર્યું હતું. કલાકારોના કંઠે ગવાયેલા પદો અને વાદ્યવૃંદના સુમધુર સમન્વયના કારણે સમગ્ર વાતાવરણમાં એક અદ્ભુત દિવ્યતા વ્યાપી ગઈ હતી. ઉપસ્થિત તમામ શ્રોતાઓ તથા ભક્તજનો મંત્રમુગ્ધ થઈને ભક્તિભાવમાં સંપૂર્ણપણે લીન થઈ ગયા હતા. મંદિરમાં સતત ગુંજતા રામાયણના પાવન શ્લોકો, મંત્રોચ્ચાર અને સંગીતમય પાઠના સુર તાલના કારણે સમગ્ર મંદિર પરિસર સકારાત્મક અને આધ્યાત્મિક ઉર્જાથી સભર બની ગયું હતું, જેણે ત્યાં હાજર રહેલા દરેક શ્રદ્ધાળુના હૃદયને સ્પર્શી લીધું હતું. આ પ્રસંગે ડોક્ટર ઋષિ જોશીએ ઉપસ્થિત ધર્મપ્રેમી જનતાને સંબોધતા એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો જળવાઈ રહે અને આવનારી પેઢીમાં સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી આગામી સમયમાં ભુજ શહેરના વિવિધ હનુમાનજી મંદિરોમાં દર વૈકલ્પિક શનિવારે નિયમિત ધોરણે આવા સંગીતમય સુંદરકાંડ પાઠનું વિશેષ આયોજન કરવામાં આવશે. કાર્ય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં સનાતન ધર્મની ભવ્ય પરંપરાઓ જીવંત રાખવાનો અને લોકોના હૃદયમાં પ્રભુ શ્રી રામ પ્રત્યેની ભક્તિના ભાવને વધુ દ્રઢ અને મજબૂત બનાવવાનો છે. સુંદરકાંડના દિવ્ય આયોજનને લઈને સ્થાનિક ભક્તોમાં ભારે ઉત્સાહ અને હર્ષની લાગણી જોવા મળી હતી. કાર્યક્રમના અંતે એકત્રિત થયેલા તમામ ભાવિકોએ આવી ઉમદા ધાર્મિક પ્રવૃત્તિઓની સરાહના કરી હતી. સમાજમાં આધ્યાત્મિક ચેતના જગાવતા આવા દિવ્ય કાર્યક્રમો ભવિષ્યમાં પણ સતત યોજાતા રહે તેવી તીવ્ર સંવેદના અને પરમ ભાવના વ્યક્ત કરી હતી. એક સનાતની તરીકે આ જે સુંદરકાંડની બીજો મણકો આજે ભુજ મધ્યે શરૂ થયો છે અને પ્રગતિબેન અને વિપુલભાઈના સહયોગથી આ એક સંગીતમય સુંદરકાંડ ભુજના વિવિધ મંદિરોમાં કરવાનો એક એવું અનુષ્ઠાન છે કે સર્વજનહિતાય સર્વભૂતહિતાય લોકોને આ સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે હનુમાનજી દાદાના નિશ્રામાં
હનુમાનજીના અલગ અલગ મંદિરોમાં જઈ અને સુંદરકાંડના સંગીતમય સુંદરકાંડના પાઠ કરવા એ માટેનો બીજો કોઈ ધ્યેય નથી. કેવલ અને કેવલ સનાતન ધર્મ અને હનુમાનજી મહારાજની ભક્તિનો ઉદ્દેશ્ય છે કે સર્વજનનું ભલું થાય. અને આ મણકામાં હું ભુજવાસીઓને બધાને જોડાવા માટે નમ્ર નિવેદન કરું છું. કોઈ નવા કલાકારો અને ગાયકો પણ આની અમારા ગ્રુપ સાથે જોડાઈ શકે છે અને સુંદરકાંડના પાઠ કરીએ. આપણે સુંદરકાંડનું પાઠ રાખેલું હતું. અધિક માસ નિમિત્તે સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસા અને પ્રસાદ આ ભક્તો દ્વારા કરવામાં આવેલ છે. જે હરિભક્તો આમ થાય એમને પ્રેરણા થાય કે આપણે કરવું છે, એટલે આપણે કોઈને ના નથી કરતા અને હરિભક્તોનો સાથ સહકાર આપણે પૂરો મળી રહેલ છે. આ રાજાશાહી વખતનું મંદિર જૂનું છે, પડદાપીઠ હનુમાન મંદિર, જે રાજા મહારાજા બધે અહીંયા પૂજા પાઠ કરતા ને આવતા અહીંયા ત્યારથી ચાલુ જ છે. સુંદરકાંડના પાઠ ધર્માવલંબન કરનાર સુંદરકાંડનું એક મણકો, જે આજે બીજો મણકો હતો, એ પડદાપીઠ હનુમાન મંદિરમાં કરવામાં આવ્યો. આપણો સત્ય સનાતન ધર્મ અને એના મૂળ અને આપણા ધર્મનો પ્રચાર પ્રસાર એના મૂળ રૂપ સુધી, અને ખાસ કરીને દર શનિવારે હનુમાન દાદાના પાવન સાનિધ્યમાં આ સુંદરકાંડ કે જેને કલ્પવૃક્ષ સમાન કહેવામાં આવે, અને રામાયણનો જે ગ્રંથ છે એમાં આ સુંદરકાંડના પાઠનું ખૂબ મહત્વ છે. તો જો એના સમૂહ અનુષ્ઠાન કરવામાં આવે તો એના ફળ ખૂબ જ કહેવાય ને કે કલ્પનાથી પણ પરે મળે છે. તો અત્યારે ખાસ કરીને આમ તો વૈશ્વિક શાંતિ માટે આપણે ગણી શકીએ કે આખા જગતનું સર્વ જગતનું કલ્યાણ થાય, તો એ માટે આ અનુષ્ઠાન આદર્યા છે અને સર્વે ભવંતુ સુખીના માટે પણ કહી શકાય. મુન્દ્રામાં ઓસવાડ શેરી સ્થિત 104 વર્ષ જૂના ભગવાન સત્યનારાયણ મંદિરે અધિક પુરુષોત્તમ માસ પ્રસંગે વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. દરરોજ મહિલાઓ દ્વારા સત્સંગના કાર્યક્રમો યોજાય છે. મંદિરમાં સ્વર્ગસ્થ પ્રદ્યુમનભાઈ રણછોડદાસ ભટ્ટ પરિવાર પૂજા કરે છે. મિતેશ મહારાજે અધિક માસ પ્રસંગે પૂજા કરાવી હતી. મહિલાઓએ સત્સંગનો લાભ લીધો હતો. અધિક માસ પ્રસંગે મુન્દ્રા વોર્ડ નંબર 5ના કાઉન્સિલર રાજેશ કષ્ટા, પ્રકાશ ઠક્કર, સંયોજક પ્રણવ શાહ, જગદીશ કેસરિયા, રૂપેશ ઝાલાએ વિશેષ પૂજા અને સત્સંગનો લાભ લીધો હતો. મંદિરના પૂજારી રાકેશ ભટ્ટે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. તો દર્શક મિત્રો, હતા ત્યાર સુધી નગર ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.